કાઠિયાવાડી ભરેલા મરચાંની કઢી બનાવવા માટે આપણે અહીંયા મોળા મરચાંને ધોઈને સાફ કરીને ચીરી લીધા છે અને હવે આપણે એનો મસાલો કરી લઈએ. તો 2 ચમચી ચણાનો લોટ, અજમા, ધાણા જીરું પાવડર, હળદર પાવડર, મીઠું, ગોળ, કોથમીર અને તેલ નાખીને સરખે એવું બધું મિક્સ કરી લઈશું. આ મરચાંમાં ભરવા માટેનો આપણો મસાલો બનીને તૈયાર છે. તો આપણે જે મરચાં ચીરીને તૈયાર કર્યા હતા એમાં આવી રીતે હળવા હાથેથી આપણે મસાલો ભરીને તૈયાર કરી લઈશું. અને હવે આપણે એક લોખંડની લોઢીમાં તેલ થોડું ગરમ થાય એટલે એમાં ભરેલા મરચાં આપણે તળી લેવાના છે. એટલે કે ધીમા ગેસ ઉપર ઢાંકીને રાખીશું અને આપણા મરચાં એકદમ બફાઈ જાય ત્યાં સુધી 5 થી 7 મિનિટ થશે મરચાં બફાતા, અને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે કઢીના ઘોળ માટે આપણે મીડિયમ ખાટી એવી છાશ લઈ લઈશું. છાશની અંદર આપણે બાજરીનો લોટ, ચણાનો લોટ અને મરચાં ભરતા જે મસાલો વધ્યો તો એ લઈ લઈશું. સાથે આપણે ગોળ, ધાણા જીરું પાવડર, હળદર, મીઠું, કઢી પત્તા અને એક નાનો આદુનો ટુકડો અને 2 લીલા મોળા મરચાં આપણે આવી રીતે ખાયણીમાં વાટીને નાખીશું, જેથી કરીને કઢીનો ટેસ્ટ સારો એવો આવે. અહીંયા આપણું કઢીનું ઘોળ તૈયાર છે. આપણે હાથેથી બધા મસાલા મિક્સ કરી દેવાના છે. અને હવે આપણે એક લોયાની અંદર તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે એમાં મેથી દાણા નાખીશું. મેથી દાણા આપણે થોડા કાળા થવા દેવાના છે. મેથી દાણા કાળા થઈ જાય એટલે રાઈ, જીરું, હિંગ, કઢી પત્તા નાખીશું અને કઢીનું જે ઘોળ તૈયાર કર્યું હતું એ આપણે એમાં ઉમેરી દઈશું. અહીંયા આપણી કાઠિયાવાડી કઢી એકદમ બનીને તૈયાર છે. થોડી કઢી ઉકળે એટલે આપણે એના અંદર કસૂરી મેથી અને ફ્રેશ કોથમીર નાખીશું અને મરચાં જે ભરીને આપણે તળીને તૈયાર કર્યા હતા એ એડ કરીશું. અને જ્યાં સુધી આપણી કઢી થોડી જાડી થાય ત્યાં સુધી ધીમા ગેસ ઉપર આપણે કઢીને ઉકળવા દેવાની છે. અહીંયા આપણી કઢી એકદમ કાઠિયાવાડી સ્ટાઇલ ભરેલા મરચાંની બનીને તૈયાર છે. જો તમે આવી રીતે કઢી બાજરીના લોટવાળી બનાવશો તો આ કઢી એકદમ કાઠિયાવાડી ટેસ્ટમાં બનીને તૈયાર થશે અને તમને બધાને આ કઢી ખૂબ જ ભાવશે. જો આ કઢી સાથે રોટલો મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવે. આ કઢી તમે રોટલા, રોટલી, ભાખરી કોઈની પણ સાથે તમે ખાઈ શકો છો. ખીચડી સાથે પણ તમે ખાઈ શકો છો. તો ભરેલા મરચાંની કઢી આપણી બનીને તૈયાર છે.